નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ઘરે શીખીએ અંક 4 ધોરણ 8 વિષય હિન્દી. હિન્દી વિષયમાં મિત્રો જે આપણને ઘરે શીખીએ અંક 4માં પ્રવૃત્તિઓ આપેલી છે તે તમામ પ્રવૃત્તિઓની મિત્રો અહીં આપણે વિગતે સમજણ મેળવીશું. તો મિત્રો, તમે અગાઉના અંક 1, 2 અને 3 તેમાં પણ બધી પ્રવૃત્તિઓ કરી હશે. પ્રવૃત્તિઓ કરવાની તમને ખૂબ જ મજા આવી હશે. તો મિત્રો, હવે તમારી જોડે અંક 4 આવી ગયો હશે. તેમાં આજે આપણે હિન્દી વિષય જે તમારા ઘરે શીખીએના પેજ નંબર 10 ઉપર આપેલો છે તેની તમામ પ્રવૃત્તિઓની વિગતોની માહિતી આપણે મેળવીશું. તો શરૂ કરીએ. ઘરે શીખીએ અંક 4 વિષય હિન્દી ધોરણ 8. મિત્રો, અહીં આપણને ભરત નામનો એકમ છે તેને સંલગ્ન કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે. મિત્રો, તમે ભરત એકમ વાંચ્યો હશે, શીખ્યા હશો અને સમજ્યા હશો. તો તેમાં રાજા લક્ષ્મણસિંહ નામના લેખકે કવિ કાલિદાસનું નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ તેનો અનુવાદ કરેલો છે. તેનો કેટલોક અંશ એટલે કે ભાગ અહીં આપણને મૂકેલો છે, જેમાં ભરત એટલે કે જે દુષ્યંત અને શકુંતલાનો પુત્ર હોય છે અને એ એમના પરિવારનું જે મિલનનો જે છેલ્લો ભાગ છે તે અહીં મિત્રો સુંદર રીતે કવિ કાલિદાસનું જે નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ તેને રાજા લક્ષ્મણસિંહે અનુવાદ કરીને મૂકેલો છે. તો મિત્રો, તેના આધારે આપણે હવે પ્રવૃત્તિને જોઈએ. તો શરૂ કરીએ. ભરત. મિત્રો, અહીં આપણને એક એકલવ્યની સુંદર મજાની વાર્તા આપી છે અને તેના આધારે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તેના ઉત્તરો આપણે લખવાના છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે આજે ભરત પાઠમાં આપણને જે પ્રવૃત્તિ આપી છે તેમાં જે વાર્તા આપી છે એકલવ્યની તેને સમજીએ. તો મિત્રો, વાર્તા આ પ્રમાણે છે. शिष्य की श्रेष्ठता. एकलव्य एक गरीब शिकारी का पुत्र था. वह जंगल में हिरणों को बचाने के लिए तीरंदाजी सीखना चाहता था, क्योंकि वे तेंदुए द्वारा शिकार किए जा रहे थे. इसीलिए वह द्रोणाचार्य उन्नत सैन्य कला के महागुरु के पास गया और उन्हें तीरंदाजी सिखाने के लिए अनुरोध किया. द्रोणाचार्य राजाशाही परिवार के शिक्षक थे. उन दिनों में नियम अनुसार राजाशाही परिवार के सदस्यों को सिखाने वाले शिक्षकों को राज्य कला की विधियों को किसी और को सिखाने की अनुमति नहीं थी. इसी कारण गुरु द्रोणाचार्य ने एकलव्य को अपनी सैन्य कला को सिखाने से पूर्ण रूप से मना कर दिया. एकलव्य इस बात से थोड़ा दुखी हो गया. મિત્રો, પહેલા પરિચ્છેદમાં એટલે કે ફકરામાં એકલવ્ય નામનો એક ગરીબ શિકારીનો પુત્ર હોય છે. તે જંગલમાં જે હરણ હોય છે તેને બચાવવા માટેનો પ્રયત્ન કરતો હોય છે. એટલા માટે તેને ધનુર્વિદ્યા શીખવી હોય છે. એ વખતના ધનુર્વિદ્યામાં શ્રેષ્ઠ ગુરુ એવા દ્રોણાચાર્ય પાસે તે વિદ્યા લેવા માટે જાય છે. પરંતુ દ્રોણાચાર્ય એ વખતે કૌરવો અને પાંડવોને ગુરુ શિક્ષા આપતા હોવાથી એ વખતે નિયમ અનુસાર રાજ્યના જે શિક્ષકો હોય તે તેમની કલા સામાન્ય વ્યક્તિઓને શીખવી શકતા હતા નહીં. તેના કારણે ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યને પોતાની સૈન્ય કલા એટલે કે ધનુર્વિદ્યા શીખવવાની ના પાડી. આ વાતથી એકલવ્યને થોડું દુઃખ થાય છે. હવે મિત્રો, બીજો परिच्छेद એટલે કે બીજો ફકરો समझिए. परंतु अपने दिल में एकलव्य ने पहले ही द्रोणाचार्य को अपना गुरु के रूप में स्वीकार कर लिया था. वह घर चला गया और वहां उसने अपने गुरु द्रोणाचार्य की एक मिट्टी की प्रतिमा बनाई और जंगल के बीचों बीच उस प्रतिमा को स्थापित करके वह छुप कर गुरु द्रोणाचार्य की सैन्य कलाओं को सीखने लगा. कुछ वर्षों के बाद ईमानदारी और व्यवहार के साथ उसने
तीरंदाजी सीखी और कला में राजकुमारों की तुलना में बेहतर बन गया। एकलव्य तीरंदाजी में इतना निपुण था कि वह आंखें बंद करके भी किसी भी जानवर की आवाज सुनकर उस पर कुछ ही पल में निशाना साध सकता था। મિત્રો, બીજા ફકરામાં આપણને એવું જાણવા મળે છે કે ગુરુ દ્રોણાચાર્ય દ્વારા શિક્ષા ના મળવાથી દુઃખી થયેલો એકલવ્ય જંગલમાં જાય છે અને તેને મનોમન ગુરુ દ્રોણાચાર્યને પોતાના ગુરુ માની લીધા હતા। તેથી જંગલમાં જઈને તેની મૂર્તિ માટીની પ્રતિમા બનાવે છે અને જાતે જ એકલો જ અભ્યાસ કરે છે અને અભ્યાસ કરતા 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 એટલો પારંગત બની જાય છે કે તે ગુરુ દ્રોણાચાર્ય જે કૌરવો અને પાંડવોને શિક્ષા આપતા હતા તેના કરતા પણ તે બહેતર એટલે કે સારો તીરંદાજ એટલે કે ધનુર્ધારી બને છે। તે પોતાની કળામાં એટલો બધો નિપુણ હતો કે માત્ર અવાજ સાંભળીને પણ તે કોઈ પણ નિશાન સાધી શકતો હતો। હવે મિત્રો આગળ જોઈએ। एक दिन अर्जुन को एकलव्य की इस असीम प्रतिभा के बारे में पता चला। अर्जुन ने देखा कि एकलव्य धनुष चलाने में उससे भी ज्यादा निपुण है। हाय मित्रों, एक वखत एवं बने छे कि एकलव्य ने धनुर चलावता आ अर्जुन जोई जाय छे अने अर्जुन ने एम थाय छे कि एकलव्य तो भाई मारा करता पण धनुर्विद्यामां बाण चलाववामां होशियार छे। हाय मित्रों आगळ एकलव्य अने अर्जुननी मुलाकात। अर्जुन एकलव्य से कहता है, आपको किसने तीरंदाजी सिखाई? एकलव्य ने कहा, मेरे गुरु द्रोणाचार्य जी ने। यह सुनकर अर्जुन बहुत आश्चर्यचकित हुआ और क्रोधित भी। अर्जुन द्रोणाचार्य के पास पहुंचा। क्रोधित अर्जुन द्रोणाचार्य से એટલે કે ગુસ્સે થયેલો અર્જુન દ્રોણાચાર્યને કહે છે, आपने ऐसा कैसे किया? आपने हमें धोखा दिया है। आपने जो किया है वह अपराध है। आप केवल मुझे बेहतरीन तीरंदाजी सिखाना चाहते थे, लेकिन आपने एकलव्य को भी सिखाया और उसे मुझसे अधिक कुशल धनुर्धर बनाया। यह सुनकर द्रोणाचार्य उलझन में थे और भ्रमित भी। वह सोच में पड़ गए कि ऐसा कौन सा छात्र है जो अर्जुन से अच्छा धनुर्धर है। द्रोणाचार्य इस बात का विश्वास नहीं कर पा रहे थे। तो मित्रों, हवे अर्जुन જ્યારે એકલવ્યને પૂછે છે કે તારા ગુરુ કોણ છે, તો એકલવ્ય કહે છે કે મારા ગુરુ દ્રોણાચાર્યજી છે। આ વાત સાંભળી અર્જુન ગુસ્સે થાય છે અને પહોંચી જાય છે દ્રોણાચાર્યજી જોડે અને તે કહે છે કે મારા કરતા પણ તમે એકલવ્યને કુશળ ધનુર્ધર બનાવ્યો છે। આ સાંભળી દ્રોણાચાર્ય પણ ઉલઝનમાં એટલે કે મૂંઝવણમાં પડી જાય છે કે એવો કયો છાત્ર છે, એવો કયો વિદ્યાર્થી છે જે અર્જુન કરતા પણ સારો ધનુર્ધર છે। દ્રોણાચાર્યને આ વાત ઉપર વિશ્વાસ આવતો નથી। હા મિત્રો, ત્યાંથી આગળ જોઈએ। पूरी बात समझने के लिए द्रोणाचार्य जी ने अर्जुन को उन्हें उस धनुर्धर बालक के पास ले जाने के लिए कहा। द्रोणाचार्य सभी पांडवों व कौरवों के साथ एकलव्य के पास पहुंचे। द्रोणाचार्य एकलव्य से कहते हैं, तुम्हें धनुर्विद्या किसने सिखाई? एकलव्य ने कहा, आपने गुरुदेव। द्रोणाचार्य जी कहते हैं, ढिठ बालक, तू क्यों झूठ कह रहा है? मुझे तो याद नहीं है कि मैंने तुम्हें शिक्षा दी हो। एकलव्य कहता है, नहीं गुरुदेव, मैं झूठ नहीं कह रहा। मैंने वास्तव में आप ही से धनुर्विद्या का ज्ञान एवं कौशल प्राप्त किया है। हाय मित्रों, બધા જ અહીં કૌરવો, પાંડવો, દ્રોણાચાર્ય અને સાથે અર્જુન બધા જ એકલવ્યની પાસે જાય છે। દ્રોણાચાર્યજી એકલવ્યને પ્રશ્ન કરે છે કે તારા ગુરુજી કોણ છે? તો એકલવ્ય કહે છે કે મારા ગુરુ તમે જ છો। તારી દ્રોણાચાર્ય કહે છે કે તું ખોટું બોલી રહ્યો છે, પરંતુ એકલવ્ય કહે છે કે ગુરુજી, હું ખોટું નથી બોલતો, તમે જ મને ધનુર્વિદ્યા શીખવી છે। હવે મિત્રો અહીંથી આગળ પેજ નંબર 11 ઉપર જોઈએ કે આગળ શું ઘટના બને છે। द्रोणाचार्य कहे छे, हे ढिठ बालक, मेरे क्रोध से डर और ले चल मुझे अपने गुरु के पास। एकलव्य उसे उन सबको थोड़ी ही दूर जंगल में ले जाता है। वहां एक मिट्टी की प्रतिमा है। प्रतिमा हुबहू द्रोणाचार्य जैसी है। एकलव्य मूर्ति को नतमस्तक होते हुए, ये है मेरे गुरुदेव। पिछले कई वर्षों से मैं
इन्हीं से आशीर्वाद से प्रतिदिन धनुर्विद्या सीखता आ रहा हूं। द्रोणाचार्य आश्चर्य से कहते हैं, शिष्यों में सदैव तुम्हारा नाम अग्रिम रहेगा अवश्य। और अचानक ही कुछ सोचते हुए कहने लगते हैं, एकलव्य, अब तो तुम धनुर्विद्या में निपुण हो चले हो। यदि तुम्हारी इस शिक्षा का श्रेय मेरा है तो मैं तुम्हें गुरु दक्षिणा की अपेक्षा रखता हूं। एकलव्य कहता है, अवश्य गुरुदेव, आप कहे कि मैं गुरु दक्षिणा के स्वरूप में आपके चरणों में क्या भेंट चढ़ाऊं। द्रोणाचार्य, तुम्हारे दाहिने हाथ का अंगूठा चाहिए। मुझे तुम्हारे दाहिने हाथ का अंगूठा चाहिए। एकलव्य ने एक पल भी सोचे बिना अपनी कटार निकाली, गुरुदेव के समक्ष बैठा तथा अपना दाहिना अंगूठा काट अपने गुरु के चरणों में भेंट चढ़ा दिया। तो મિત્રો, હવે જ્યારે એકલવ્યને દ્રોણાચાર્યને પોતાના ગુરુની મૂર્તિ બતાવી છે ત્યારે દ્રોણાચાર્યજી કહે છે કે જો મેં તને આ ગુરુ વિદ્યા શીખવી હોય, બાણ ચલાવવાની વિદ્યા શીખવી હોય તો તું મને ગુરુ દક્ષિણામાં શું આપીશ? તો એકલવ્ય કહે છે કે બોલો ગુરુદેવ, તમારે ગુરુ દક્ષિણામાં શું જોઈએ છે? તો એકલવ્યની વાત સાંભળીને દ્રોણાચાર્યજી કહે છે કે તું તારા જમણા હાથનો અંગૂઠો કાપીને મને આપ. અને એકલવ્ય એક પણ પળનો વિચાર કર્યા વગર પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને દ્રોણાચાર્યને આપી દે છે. તો મિત્રો, આ રીતે એકલવ્યની અહીં એક શ્રેષ્ઠ શિષ્યની સુંદર મજાની વાર્તા અહીં આપણી સમક્ષ રજૂ કરી છે. તમને પણ ખ્યાલ આવી જશે કે એકલવ્યની ત્યાગ શ્રેષ્ઠ શિષ્ય શા માટે બન્યો હશે તેની સુંદર મજાની અહીં વાત રજૂ કરી છે. તો મિત્રો, હવે શરૂ થાય છે આપણું કામ. આ વાર્તાને બરાબર સમજ્યા પછી આપણું કામ શું છે તે સમજ. મિત્રો, અહીં આપણને સૂચના આપી છે, ઉપર दी गई एकांकी को पढ़कर एकलव्य तथा द्रोणाचार्य के विषय में जो भाव आपके मन में उत्पन्न होते हो उन्हें नीचे दी गई जगह में लिखिए. મિત્રો, આ એકાંકી વાંચ્યા બાદ, સમજ્યા બાદ અને શીખ્યા બાદ આપણા મનમાં એકલવ્ય વિશે અને દ્રોણાચાર્ય વિશે જે મનમાં ભાવ વિચારો આવતા હોય તે અહીં નોંધવાના છે. મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમે તમારા રીતે પણ આપી શકો છો અથવા અહીં આપેલા નમૂનારૂપ ઉત્તરને જોઈને પણ લખી શકો છો. તો મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર કદાચ આવો હોઈ શકે, આપણા મનમાં એકલવ્ય વિશે આવા ભાવ વિચારો કદાચ આવી શકે. જોઈએ उत्तर. एकलव्य ने अपनी मेहनत और लगन से धनुर्विद्या सीखी थी. द्रोणाचार्य ने उसे शिष्य ना बनाया तो उनकी मूर्ति बनाकर धनुर्विद्या में अभ्यास किया. फिर भी द्रोणाचार्य को गुरु दक्षिणा में अपने दाहिने हाथ का अंगूठा काट के देकर शिष्य होने का फर्ज निभाया. इस तरह एकलव्य का नाम श्रेष्ठ शिष्यों के नामों में सदा ऊपर रहेगा. तो મિત્રો, આ રીતે આપણે એકલવ્ય વિશે આવું લખી શકીએ. અથવા તમારા મનની અંદર કોઈ નવા વિચારો આવતા હોય, નવા ભાવ આવતા હોય, ઉત્પન્ન થતા હોય તો તે પણ તમે અહીં નોંધી શકો છો. હવે મિત્રો, જોઈએ द्रोणाचार्य विषय. तो द्रोणाचार्य अर्जुन को ही श्रेष्ठ धनुर्धर बनाना चाहते थे, लेकिन अर्जुन से एकलव्य के बारे में सुनकर उससे गुरु दक्षिणा में दाहिने हाथ का अंगूठा मांग लेते हैं, जिसका कारण अर्जुन को धनुर्विद्या में श्रेष्ठ और अद्वितीय बनाना था. तो મિત્રો, અહીં દ્રોણાચાર્ય વિશે આપણે આવું લખી શકીએ. આ સિવાય પણ તમારા મનની અંદર કોઈ નવા વિચારો આવતા હોય, ભાવ ઉત્પન્ન થતા હોય તો તે તમે અહીં નોંધી શકો છો. હવે આગળ વધીએ. અહીં પ્રશ્ન એક આપ્યો છે આપણને, જેને આપણને સૂચના આપી છે, किसने कहा, किससे कहा और कब कहा, નીચે दी गई जगह में लिखिए. મિત્રો, અહીં આપણને વાક્ય આપેલું છે. આ વાક્ય, આ સંવાદ કોણ બોલે છે, કોને કહે છે અને ક્યારે કહે છે, એમ 3 પ્રશ્નોના ઉત્તરો આપણને આપેલા છે. તો જોઈએ પહેલું વાક્ય. એ નંબરનું વાક્ય મિત્રો આપણને આપેલું છે, જેમને કહેલું છે, મેરે ગુરુજી द्रोणाचार्य ने. तो उत्तर મિત્રો આ રીતે લખશું. यह वाक्य एकलव्य ने अर्जुन को कहा है. कब कहा है एनो उत्तर मित्रों आ थशे, जब अर्जुन एकलव्य की धनुर्विद्या से प्रभावित होकर पूछता है कि तुम्हारे गुरुजी कौन हैं,
तब उसके उत्तर में एकलव्य अर्जुन से कहता है। तो मित्रों आ रीते पहला संवादનો વાક્યનો ઉત્તર લખીશું। હવે મિત્રો આગળ વધીએ, પેજ નંબર 12 ઉપર જઈશું। પેજ નંબર 12 ઉપર મિત્રો આપણને અહીં બી નંબરનું વાક્ય આપ્યું છે। બી નંબરનો સંવાદ છે। ढिठ बालक तू क्यों झूठ कह रहा है, मुझे तो याद नहीं कि मैंने तुम्हें शिक्षा दी हो। तो मित्रों आ वाक्यનો उत्तर થશે, यह वाक्य द्रोणाचार्य एकलव्य को कहते हैं। હવે ક્યારે કહે છે તેનો उत्तर છે, जब एकलव्य अपने गुरु का नाम द्रोणाचार्य बताता है तब द्रोणाचार्य यह वाक्य एकलव्य को कहते हैं। આગળ વધીએ, सी નંબરનું વાક્ય જોઈએ મિત્રો। सी નંબરનો સંવાદ છે, ये है मेरे गुरुदेव, पिछले कई वर्षों से मैं इन्हीं के आशीर्वाद से प्रभावित प्रतिदिन धनुर्विद्या सीखता आ रहा हूं। तो मित्रों आ वाक्यનો उत्तर થશે, यह वाक्य एकलव्य द्रोणाचार्य से कहता है। क्यारे कहे छे यानी कि कब कहता है, तो तेनो उत्तर જોઈએ, जब द्रोणाचार्य उसके गुरु के बारे में पूछते हैं तब द्रोणाचार्य को मूर्ति बताते हुए कहता है। હવે આગળ વધીએ, डी નંબરનું વાક્ય મિત્રો। डी નંબરનો સંવાદ છે, शिष्यों में सदैव तुम्हारा नाम अग्रिम रहेगा अवश्य। तो मित्रों आ वाक्य द्रोणाचार्य एकलव्य को कहते हैं। कब कहते हैं એટલે કે ક્યારે કહે છે તેનો उत्तर જોઈએ, जब एकलव्य द्रोणाचार्य की मूर्ति को अपना गुरु बताता है तब द्रोणाचार्य यह वाक्य एकलव्य को कहते हैं। तो मित्रों आ रीते આપેલા તમામ વાક્યો ને તમારે કોણ કોને કહે છે તે લખવાનું છે। હવે જોઈએ પ્રશ્ન 2। પ્રશ્ન 2 મિત્રો અહીં આપણને આપેલો છે, જેને આપણને સૂચના આપી છે, नीचे दिए गए वाक्यों में विशेषण शब्द को ढूंढे तथा खाली दी गई जगह में लिखिए। मित्रों અહીં 4 વાક્યો આપેલા છે, એ ચારેય વાક્યોમાં આપણે વિશેષણ શોધવાનું છે। પહેલું વાક્ય જોઈએ, એ एकलव्य एक निष्ठावान शिष्य था। तो मित्रों अहीं विशेषण बनशे निष्ठावान। बी नंबरનું वाक्य छे, इंद्रधनुष सतरंगी होता है। तो मित्रों अहीं विशेषण बनशे सतरंगी शब्द, जे नीचे आपणे दर्शावेलो छे। હવે मित्रों सी वाक्य आपणे आपेलुं छे, कोको खूब तेजी से चलता है। અહીં मित्रों विशेषण बनशे तेजी, કેમ કે ખૂબ શબ્દ છે એ ક્રિયા વિશેષણ શબ્દ છે, માટે આપણે વિશેષણ શબ્દ લખીશું તેજી। હવે डी નંબરનું વાક્ય છે, प्रेमचंद जी की कहानियां अत्यंत मार्मिक हैं। હવે મિત્રો અહીં પણ અત્યંત અને માર્મિક બંને શબ્દોમાં આપણું કન્ફ્યુઝન એટલે કે મૂંઝવણ હશે, પરંતુ અહીં વિશેષણ શબ્દ આવશે માર્મિક, કેમ કે અત્યંત શબ્દ છે એ ક્રિયા વિશેષણ શબ્દનો સૂચિત છે, માટે આપણે વિશેષણ લખશું માર્મિક। तो मित्रों आ रीते चारेय वाक्योना आपणे विशेषण शब्दों शोधी अने नीचे आपेली जग्यामां लखीशुं। हवे जोईए प्रश्न नंबर 3। प्रश्न नंबर 3 मित्रों आपने आपेलो छे, जेने आपने सूचना आपी छे, तुम्हारी हिंदी की पाठ्य पुस्तक में भी एक कहानी दी गई है जिसका शीर्षक है भरत। उस एकांकी को पढ़ो तथा नीचे दिए गए दोनों पात्रों के विषय में तुम्हें जिन विशेषण का प्रयोग करना चाहते हो उन्हें खाली दी गई जगह में लिखें। दोनों ही पात्रों के लिए एक एक उदाहरण दिया गया है। मित्रों અહીં આપણને રાજા દુષ્યંત અને તેનો પુત્ર ભરત બંને માટે વિશેષણો શોધીને લખવાના છે। તો મિત્રો પાઠના આધારે તમે જ્યારે વાંચશો ત્યારે તમારે તે પાત્રના એટલે કે રાજા દુષ્યંત વિશેના વિશેષણો શોધવાના છે, અથવા વિચારીને લખવાના છે કે રાજા દુષ્યંત વિશે કયા કયા વિશેષણો વાપરી શકાય। સાથે સાથે ભરત જે બાળક છે તેના વિશે પણ આપણે કયા કયા વિશેષણો વાપરી શકીએ। તો મિત્રો એક એક વિશેષણ આપણને અંદર આપી દીધું છે। તો દુષ્યંત રાજા માટે એક વિશેષણ આપ્યું છે આપણા પુસ્તકમાં, ઘરે શીખીએ અંકમાં, ભાવુક મનુષ્ય। तो मित्रों बाकीना बे दयालु मनुष्य अने समझदार मनुष्य एवा विशेषणों आपणे वापरी शकीए। आ सिवाय पण तमने कोई बीजा विशेषणों वापरवा होय तो पण तमे वापरी शको छो।
તમારે સૌપ્રથમ પાઠને વાંચી જવાનું છે, પછી રાજા દુષ્યંત વિશે તમારા મનની અંદર જે વિશેષણો આવે તે તમે અહીં નોંધી શકો છો. હા મિત્રો, અહીં બીજું પાત્ર છે ભરતનું. તો ભરત માટે અહીં મિત્રો નિડર બાલક એવું વિશેષણ વાપરેલું છે. તો બાકી બે વિશેષણોમાં ઢીઠ બાલક અને સાહસી બાલક એવા વિશેષણો વાપરી શકાય. કેમ કે બાળક ખૂબ જ સાહસી હતું અને ઢીઠ એટલે કે થોડું જિદ્દી હતું, માટે આ બંને વિશેષણો ભરત માટે આપણે વાપરી શકીએ છીએ. આ સિવાય પણ તમને કોઈ અન્ય વિશેષણો પાઠમાંથી મળે, તમારા મનની અંદર એના વિચાર આવે તો પણ તમે તે અહીં લખી શકો છો. તમારી રીતે પણ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. તો મિત્રો, આ રીતે અહીં પેજ નંબર 12 ઉપર આવેલી પ્રવૃત્તિ આપણે પૂરી કરીએ છીએ અને હવે જઈએ પેજ નંબર 13 ઉપર. પેજ નંબર 13 ઉપર એટલે કે પાઠ બીજો આપણને અહીં આપેલો છે. પહેલો પાઠ ભરત જોયો અને બીજો પાઠ છે સોચ અપની અપની, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો આ એક પાઠ આપેલો છે. પાઠ નંબર 7 આપેલો છે. તેમાં પણ તમે તેની પ્રવૃત્તિઓ તમે ઘરે શીખ્યા હશો, એ પાઠને વાંચ્યો હશે અને સમજ્યા હશો. તો તેના આધારે જ આપણે અહીં એક પ્રવૃત્તિ જાતે કરીશું. જોઈએ પાઠ 2 सोच अपनी अपनी. नीचे મિત્રો આપણને સૂચના આપી છે, नीचे दिए गए चित्र को गौर से देखो, समझो और उसके आधार पे दी गई जगह में अपने मन में उत्पन्न होने वाले विचारों को अपने शब्दों में लिखिए. મિત્રો એક ચિત્ર આપ્યું છે, એક ચા બનાવતો છોકરો અહીં દર્શાવ્યું છે, જે ચાને કપમાં ભરી રહ્યો છે તેવું ચિત્ર તમને અહીં દર્શાવેલું છે. આ ચિત્રને મિત્રો બરાબર આપણે સમજી લેવાનું છે. તેના આધારે આ ચિત્રના આધારે આપણા મનમાં જે ભાવ ઉત્પન્ન થાય, વિચારો ઉત્પન્ન થાય, તે આપણે નીચે આપેલી જગ્યામાં નોંધવાનું છે. તમને સૂચના પણ આપી છે, વિચારો કો અપને શબ્દો મેં લીખીએ. મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને પણ આપી શકો છો. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂનારૂપ છે કે આ ચિત્રમાંથી આપણને શું શું જાણવા મળે છે, શું શું દેખાય છે. તો કદાચ મિત્રો આ ચિત્રનો ઉત્તર આવો હોઈ શકે. उत्तर જોઈએ. यह चित्र एक चाय की दुकान पर काम करते बालक का है. बालक के घर की आर्थिक परिस्थिति अच्छी नहीं होगी, इसलिए शायद वह दुकान पर काम करता होगा, या तो उसके पिता की चाय की दुकान होगी और बालक उनको मदद करता होगा. हम भी पढ़ाई लिखाई से समय मिले तो इस बालक की तरह हमें भी अपने माता पिता के कामों में मदद करनी चाहिए. एक दूसरे की मदद करना बहुत ही अच्छी बात होती है. हमारे घर के कामों में माता पिता को मदद करने से घर की आर्थिक स्थिति में भी सुधार आता है. तो मित्रों, आ रीते આપણે આ ચિત્રમાંથી આપણને શું જાણવા મળે છે તે અહીં નોંધ્યું. તો મિત્રો, તમે પણ આ ચિત્રના આધારે તમારા મનમાં જે ભાવ ઉત્પન્ન થાય એ તમે અહીં નોંધી શકો છો. તમારી રીતે પણ ઉત્તર આપી શકો છો. તો મિત્રો, આ રીતે આપણે ઘરે શીખીએ અંક 4 હિન્દીમાં જે પ્રવૃત્તિઓ આપેલી છે તે આપણે અહીં તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત સમજાવેલી છે. પાના નંબર 10, 11, 12 અને 13 ઉપર આ તમામે તમામ પ્રવૃત્તિઓ આપેલી છે, જેની સુંદર માહિતી મિત્રો તમને આ વિડીયોમાં આપેલી છે. જો તમને આ માહિતી ગમે તો પ્લીઝ મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ શેર કરજો. સાથે સાથે લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું તો ચૂકતા નહીં, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.